સર પેલા પાન આપજો મને. ઓકે ઓકે રેડી. કપડું કાઢી લો. આમ પણ એકલો કંઈ જને પડી હતી કાઢી કંઈ જને પડી જને આમાં જને આ પડી જોને દોરીમાં થાપડી પડે બેહી દો. કાલ લગી થાપડી પાડે જ કરવાનું છે. કે લક્ષા કાલ લગી થાપડી પાડે જ કરવાની છે. હવે ઉઠો ને. તો જે ફેસબુક સોસાયટી નિમિત્તેથી બધાએ વતી વિષ્ણુ મહારાજ ગણપતિ પૂજા કરવાની. તો પહેલો સાક્ષી બ્રાહ્મણ થાય. બ્રાહ્મણ આવે એટલે શું પ્રગટાવે? અગ્નિ. એટલે એ બે કાચા સાક્ષી ગણવામાં. એનું આયુષ પૂરું થઈને ગતિવિધિ ચાલ્યો જાય. કદાચ ઘીની અંદર કદાચ દીવો ઘી પૂરવાનું જે ભૂલી ગયા હોય તો પણ રામ થઈ જાય. દીવા ઉપર કદાચ મોગરો આવેલો છે. દીવો એ રામ તો થવાનો જ છે. ઘી ભૂલી જઈએ તો રામ થઈ જાય. મોગરો ઉતારો ભૂલી ગયા તો રામ થઈ જાય. એના પર ધ્યાન ન હોય તો રામ થઈ જાય. પણ દીવો રામ થાય એટલે મનની અંદર શંકા લાવાય નહીં. શંકા લાવે ને એટલે શરીર ઘટવા માંડે. શરીર ઘટવા માંડે એટલે ખૂન ઓછું થઈ જાય. પછી ક્યાં જવું પડે? હૈયામાં. શંકાનું સ્થાન હતું. નમસ્કાર આમ સ્વામી. ડાબો પગ 3 વખત ભૂમિ પગ ખંખેરતો સાહેબ. ઓમ તાળોત્રાયામાં તમે 3 વખત તાલી પાડો. ઓમ તાળોત્રાયામાં આંખે કાને જળનો સ્પર્શ કરો. પાણી લગાવો. ઓમ અપવિત્ર વાટકીની અંદર છે તમારી પાસે. ઓમ અપવિત્ર હાથરા સુધી અભ્યાન નમસ્કાર આમ. આ બધું કેમ કર્યું? મહારાજે કીધું ને આપણે કરીએ એવું નહીં વિચારવાનું. મેં પહેલાં જ કીધું કે આંખો જેવી રાખવી, દીર્ઘ દ્રષ્ટિ. પાપ ક્યાંથી થાય? જોવાથી ને સાંભળવાથી. હંમેશા આપણી દેહની અંદર આ બે પાપ કરતા હોય છે. બરાબર? આ બેને આંખનું પવિત્ર રાખો એટલે ઓમ મહાદીર્ઘાનાગા પુણ્યઃ દીર્ઘમરસ્તુ પ્રવંદો પ્રવંદો અસ્તુ કલ્યાણમ સ્વસ્તે પ્રવંદો સ્વસ્તે પ્રવંદો. ઓમ દીર્ઘાનાગા પુણ્યઃ દીર્ઘમરસ્તુ પ્રવંદો પ્રવંદો અસ્તુ કલ્યાણમ શ્રી અસ્તુ લલાટ ઉપર લગાવી આપવાનું.